તો જય માતાજી, જય દાદા. આજે હું લીંગાળા ગામમાં આવેલો છું અને પાછળ દેખાય હરેશભાઈ વણઝારાની ગાડી છે, 4 વ્હીલર, અને આ હરેશભાઈના ભાઈ છે. અને આપણે હરેશભાઈના પરિવાર સૌ મતલબ કે વણઝારા પરિવારનો ડુંગર છે જે આજે નીલામી થઈ રહી છે. તો આજે છેલ્લી ને પહેલી મુલાકાત છે આપણી. તો ચાલો તમને લોકેશન બતાવું, કેવો ડુંગરો છે. ચાલો તમને લાઈવ બતાવું. આ ડુંગર છે. તો કે હું કોઈ દિવસ બ્લોગ બનાવતો નથી, આજ સૌ પ્રથમ પહેલી વાર ટ્રાય કરું છું. ચાલો હવે ઉપર ચડીને તમને લોકેશન બતાવું. હે હવે આ તમારે છેલ્લો પહેલો થકો છે ને? બાકી જય સીતારામ. સમાવટ છો બાકી તમારા બધા રેડી છે ને? ભૂલા ન પડી જાવ. બરાબર. તો કે રસ્તો તો અમે નથી જોયો, પણ આજ બી ચડી હતી અને ચડ્યા પાસ છે. તો ડુંગરા ઉપર તો ચડવાનું છે, ગમે એમ થઈ જાય. કા ભાઈ શું કહેવાનું? ચડવાનું છે ને? હા એમ. ફાઇનલી પૂગી ગયા. ફાઇનલી ડુંગરામાં ચડી ગયા છે. ઉપરનું લોકેશન બતાવીએ. લીંગાળા આ ડુંગરા ઉપર જગ્યા છે. ભાઈ કોની જગ્યા છે? હે અંબામાં. હા મારો મહાની બોલ્યો. હા જાઓ દાદા જાઓ. અંદર ગુફા છે, દેખાતું તો નથી કાંઈ. વણઝારા પરિવારના મોભી છે. તમારું શુભ નામ શું છે? બીજલભાઈ. તમારું બીજલભાઈ વણઝારા, તમારો ડુંગરો વેચી તમને કેવું ફીલ થાય છે? કેમ પણ નજારો કેવો છે? તો હું બતાવું. ક્યાં લગી વાડી હતી બતાવો તો. આમ દેખાય આવતી. હા આમ દેખાય. બરોબર. લાંબો ફૂટવાનો નામ. વેસાઈ ગયો ને? વેસાઈ ગયો ને? હા ગાય પરમાર ગયો. ના કે તાવું બને આ ના કે તાવનો કોઈ જરૂર નથી. આ રોજ આ ડુંગરો ના કે તાવું નથી. અને તે નીકળા કામ ગાય પરમાર. તો ખેતર કરાય, ડુંગર નો કરાય. અને આ ડુંગર જેવી ઓવર છે, કોનું કહેવાય? વણઝારા પરિવારનો. હો હવે આ અને દોનો જોડે ડુંગર મને દર્શન દે ભોળાનાથ. ગાંડા કરે ગાંડા એ લડને નારી, અને એ મારો ગાંડી ગીરનો હાવર હો. મારે માસ કરે ઢણકારા હો. હા આયા હા મારી ગાંડી ગીર. હા હા ગાંધી ગઈ. હા